जय, श्री लालजी महाराज की जय, श्री यमुना महारानी की जय, पंच भगवती। हेलो हेलो, बोल श्री गोपाल। बोलो श्री गोपाल लाल की। हेलो हेलो, हेलो हेलो हेलो, બદલાવું છે, ચેન્જ કરી નાખવું અમે। हेलो हेलो આજુ हेलो हेलो, આની જેટલું નથી આપતો। हेलो हेलो કરે છે હે। हेलो, હવે ભાઈ હરીશભાઈ बोल श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, श्री लालजी महाराज की जय, श्री यमुना महारानी की पंच श्री गोपाल सर्वदा वंदे भक्तेहं सुख्यनिधिनं स्वरूपदानदातारं भावभक्ति विवर्धनं स्वकीयजनवल्लभं भजनानन्दन विग्रहं तमहं सर्वदा वन्दे गोपेन्द्रधामदर्शनं यमुना संसुख्याता सर्वानन्दननिधिनं यमुने सदा वन्दे उत्कृष्टफलदायिनं। सौराष्ट्रमण्डले सौभाग्यश्यामा महामातमण्डपे जनसङ्गमे च तस्य पादरेणु चकाणिका निरलोपिकालां निरघोषनित्यां जनसङ्गमे च अविलोक्य बाला पूर्वे सुरास रजवसु वचनो विलासं सौराष्ट्रमण्डले रासाधिपतिराय श्री गोपेन्द्र घोषं श्री गोपेन्द्र राय श्री गोपाल नंदन चतुरासीमा
સુંદરી વિસ્તાર રજભક્ત સૌરાષ્ટ્ર મંડલે કૃપાનાથ કરુણા કરે પાવધરણે કદનામ નિરભય ત્રિવિધતા પરણે પુષ્ટિ જનોનામ રહસ્ય પુષ્ટ વર્ણવે મહામત મંડપે ધ્વજાદિરધરણે રસલોક લોભી મળ્યા ખંડો ખંડે ગુણગાન ગાયે શ્રી ગોપેન્દ્ર સંગે નહીં સ્વર્ગ પાતાલ એકો બ્રહ્માંડે અંગોયાંગ કંઠો કંઠે મિલાપ હરખે ઉલ્લાસ ઉલ્લાસ સોહાગ માલા તિલકતા તુલસી રછાપમ જય જય રાય શ્રી ગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપમ અન્યોન્ય પ્રસાદ પ્રેમે પ્રકાશમ મહાજોત મહાજોત નયને નિવાસ અદભૂત વાજા થે થે વાજે રસિકરાય શ્રી ગોપેન્દ્ર મધ્યે વિલાસ સફલ શુદ્ધ સુકૃત પૂરવે વિકાસમ સકલયાર્પણ રમણ રહે શરાસ જય જયકાર જયકાર રાસે વિલાસમ બિહારી દાસ તવ ચરણે નિવાસ બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી શ્રી જમનેશ મહાપ્રભુ શ્રી લાલજી મહારાજ કી શ્રી યમુના મહારાણી શ્રી પંચ ભગવત પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલની 13મી વધાઈ. પરમ સુભગદેના આજ હમારા
બાયલાલભાઈ બાયલાલભાઈ અરે નીરના નીરન બોરે काष्ट को कहो कहाँ के प्रेम अपनों से जो जान के यही बड़े न तेरे श्री गोपेंद्र जी ने से बता अरे भवनी भावठ जाय सुख उपजे शरीर ने प्रेम सुधार अलोल रस बलोल को बलोल रस के खान गांठ होय त्यां रस नहीं वेही प्रीत में साकर जैसी फटकड़े रूप रंग दो स्वाद माथी ओळखीए समझी करिए अष्टसखा कवि पहली कड़ी नी अंदर वैष्णव ने समझावे छे कि नीर न बोरे काष्ट को कहो कहाँ की प्रीत अपनो सींच्यो जान के यही बड़ेन की रीत। अष्टसखा कवि कहे छे के बीज रोप्या पछी धरणी ने कोई व्यथा थती नथी, व्यथा बीज ने थाय छे। बीज ऊपर ठाकुर जी वरसाद नु सिंचन करता पौधो बने एमांथी वट वृक्ष बने एम आपड़ा अष्टसखा भगवती जणावे छे के जे नाम निवेदन आप्યું ई बीज वायु छे અને પછી જ્યારે વૈષ્ણવને વિરહતાપ થાય પ્રભુને મેળવવાનો અને ભગવદીઓનો સિંચન થાય ત્યારે ફલ ફલિત થાય છે એમ આ સાખીની અંદર ઠાકોરજી આપણને સમજાવે છે। નવલદાસના દોહરામાં પણ આપણને આ જ વાત સમજાવે છે। એ આપણે અહીંયા આપણે જોઈએ ગિનત દેવું सबसे बड़ो जगत पिता जगदीश विभूति देव सब तिनहु के चरण धरत है शीश वाला चरण धरत है शीश अगनी रूप व्यापक प्रभु जीवन घातन दे संग सुहागा जब मिले तब चित उपजित ने हवाला तब चित उपजित ने जुगहे धरा जुबी जगती
નવલદાસ પણ આ જ વાત સમજાવે છે કે ધરા એટલે જમીનને કોઈ વ્યથા થતી નથી, પણ વ્યથા બીજને થાય છે. એમ આપણા અષ્ટસખા ભગવતીનું એક જ કહેવું છે કે હંમેશા માર્ગની મેંડ અને પ્રણાલિકામાં રહીને ભગવતીઓના જે આપણને કાવ્ય કીર્તન દ્વારા ઠાકોરજીના યશગાન કીધા એ પ્રમાણે આપણે રહેવું. એ આગળ કહે છે ઠાકોરજી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના પ્રાગટ્યની કાલે બાળ લીલાનું વર્ણન પરમ ભગવદીય શ્રી પ્રકાશભાઈ આપણને કાલે જણાવેલ. એ આધારે અહીંયા પ્રથમ વધાઈની અંદર પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ, પ્રગટ ભયે મેરે નાથ, એની અંદર આ વધાઈની અંદર માધવદાસ વિરડિયા બહુ સુંદર વાત આપણને સમજાવે છે કે આ પ્રાગટ્યનું સ્વરૂપનું કારણ ભૂતળ ઉપર શું લેવાનું. તો માધવદાસ વિરડિયા સમજાવે છે કે પૂર્વે રાસમાં વચન આપેલ એ વચન પરિપૂર્ણ કરવા માટે થઈને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલનું પ્રાકટ છે. અને પૂર્વે સારસ્વત કલ્પની અંદર જે ગોપિકાઓને વચન આપ્યું એ વચન પરિપૂર્ણ કરવા ફરી પાછા સ્વદેહે વ્રજ ગોકુળની અંદર પ્રભુ પધાર્યા છે. તો અહીંયા આ સ્વરૂપ કેવું છે કે જરા પણ મર્યાદાનો અંશ નથી. પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ, પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ. અહીંયા આપણને નવલદાસના દોહરામાં ઈ પણ જણાયું છે પોષ્ટિ જન સબ પુરાવ કે ब्रज में कियो संके लीला सब यही हाही है धन धन सोरठ खेत वाला धन धन सोरठ खेत पोष्टे जन सब पुराव के ब्रज में ब्रजपति रास विलास मन मनोरथ तब रहो बचन दियो रे हुलास वाला बचन दियो रे हुलास ब्रज बिनता सब ब्रज बसी नर मादा केरू वल्लभ पुरमा प्रगटिया श्री ब्रज गोकुल के भूप वाला ब्रज गोकुल के भूप श्री गोकुल अरे श्री गोकुल में प्रगट भय श्री रघुनाथ ग्रह द्वार जानकी कुख उदय हुआ श्री श्री गोपाल सकुमार वाला श्री गोपाल सकुमार सौराष्ट्र मंडल समावसी गोष्ठी प्रगट प्रमाण पतिव्रता की प्रीत रही दिए अभय पद दान वाला दिए अभय
અહીંયા નવલદાસ જે માધવદાસે વાત કરી એ જ વાત અહીં કરે છે કે આ બધા વ્રજજન છે એ પુષ્ટિના પૂર્વના લૌકિક અલૌકિક જે જીવ છે એ અલૌકિક જીવનો નિસ્તાર કરવા પ્રભુએ જે વચન આપ્યું અહીંયા કીધું પુષ્ટિજન સબ પૂર્વ કે ब्रज में कियो संकेत लीला सब यही यहाँ ही है धन धन सोरठ खेत। जे गोलोक धाम ની અંદર પ્રભુ શ્રીએ રાસ ખેલો યમુનાજીએ કલિંગ નામનો મુગટ ધારણ કરાવી અક્ષયવડ તળે જે રાસ રચ્યો અને સ્વામીજી આવતા રાસમાં ભંગ થયો અને કારણે શ્રાપિત વચનથી સ્વામીજીએ યમુનાજીને શ્રાપિત વચન આપ્યું અને વ્રજ ગોકુળની અંદર ઠેરાણા। સમય જતા યમુનાજી સ્વામીજી અને ઠાકોરજીની નિકુંજમાં ગયા કે પ્રભુ આપે જે પૂર્વે રાસની અંદર વચન આપ્યું એ રાસનું વચન પરિપૂર્ણ થતા આપણા જે યમુનાજીના જૂથના જીવો તથા અન્ય જે પુષ્ટિજન છે એ કલિયુગના પ્રવાહની અંદર ભળતા જાય છે, તો કૃપા કરી એનો નિસ્તાર કરો। પુષ્ટિ પ્રકાશમાં ભીમદાસે કીધું છે કે અખંડ ધામના ત્રણ સ્વરૂપ અખંડ ધામના આજ્ઞા થઈ શ્રી આચાર ત્રણ જે સ્વરૂપ છે એને મહાપ્રભુજીને આજ્ઞા દીધી અને શુદ્ધ પુષ્ટિનું નિર્માણ કર્યું અને ઠાકોરજી પ્રભુ શ્રી ગોપાલલાલના ગ્રહે 1678 ભાદરવદી 14 દિવસે પ્રાકટ લીધું અને પોતાના જે જીવો વ્રજમાં અને પ્રજમાં જે જીવો બસ્યા હતા એનો નિસ્તાર કરવા માટે ઠાકોરજીએ પ્રાકટ લીધું છે। આ પ્રાકટ નિજજનોના નિસ્તાર માટેનું છે, એટલા માટે વધાઈની અંદર પણ આ શબ્દ આપણને કીધા છે। આહિર જાત હુજી પ્રજ બ્રસમે ઈ આપણને વધાઈની અંદર પણ આ વસ્તુ મળી આવે છે। તો વ્રજજનના નિસ્તાર અર્થે આ બધા જીવનું પ્રાકટ છે। હરબાઈબા બિહારીદાસ જે લીલાના જીવ છે એને સર્વપ્રથમ પ્રકટ કર્યા। મેં આજ્ઞા માની શ્રી જમનાજી કી, મેં આજ્ઞા માની શ્રી જમનાજી કી। આ કીર્તનની અંદર ઠાકોરજીએ યમુનાજીને વિનંતી કરી કે આપના જે સખીગણ છે એ સોરઠની અંદર પ્રકટ કરો। અમારે જે વ્રજની લીલા છે વ્રજની ઈચ્છા પ્રજમાં હવી વાલે ધર્યું વૃક્ષતન। 1627 સાલની અંદર 1727 સાલની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલનું પ્રાકટ શ્રી ગોપેન્દ્રલાલે લાલવડરાયનું પ્રાકટ કર્યું। યમુના પુત્રીમ પુત્રમ ચ વટુરૂપિણમ આત્મોતામ સ્વકીય સૃષ્ટિમ તમહમ ક્યા ભજક। આ પ્રમાણે યમુનાજી એટલે જમનેશ મહાપ્રભુજીનું 1726 પ્રાકટ અને લાલવડરાયનું પ્રાકટ 1727 અંદર આ બંને પ્રાકટ કરી પુષ્ટિને નવપલ્વિત કરી અને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે શિક્ષા ને દીક્ષા અહીંયા મળશે અને ચુથલિયાના મન મનોરથ પણ અહીંયા પરિપૂર્ણ થશે। આજે જુનાગઢ થી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ લાલવડાના પ્રાકટ અર્થે પધાર્યા ત્યારે વિઠ્ઠલદાસ મોદી નામના વૈષ્ણવે કીધું કે અમારે આપનો પ્રાકટ ઉત્સવ જુનાગઢ મધ્યે ઉજવવાની ઈચ્છા છે, તો આપ કહો તેમ અમે કરીએ। ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે કીધું કે જો તમારે મન મનોરથ પૂર્ણ કરવો હોય તો બિહાર મધ્યે પલાશના વનની અંદર પધારો, ત્યાં તમારો મન મનોરથ અમે પૂર્ણ કરશું। ત્યારે વિઠ્ઠલદાસ મોદીએ પોઠિયા ભરી ભરીને સામગ્રી ત્યાં બિહાર મધ્યે પહોંચાડી અને પોતાનો મન મનોરથ પૂર્ણ કર્યો। સૂકા વૃક્ષને ઠાકોરજીએ રોપણ કરી વટ વૃક્ષનું રોપણ કર્યું। વ્રજની ઈચ્છા પ્રજમાં હવી વાલે ધર્યું વૃક્ષતન। તો
જે વ્રજની લીલા જે પોતાને ઠાકોરજીને કરવી હતી એ બધી લીલા અહીંયા સોરઠની અંદર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પ્રગટ કરી. આ પ્રમાણે ત્યાં પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે જણાવ્યું કે અમારો જે સેવક હોય અને અમે જેમ કહીએ તેમ કરે એ તો સેવકની ફરજ છે, પણ અમારા મનની જે વાત જાણે વૈષ્ણવ ઈ વૈષ્ણવ સાચો વૈષ્ણવ છે, ખરો વૈષ્ણવ છે. આવો જ પ્રસંગ મહાપ્રભુજીનો કુરમુરા ધરવાનો ગંગા ઘાટે થયો. મહાપ્રભુજીને કુરમુરા ધરવાની ઈચ્છા થઈ. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીના મનની વાત જાણી કુરમુરા શેકાવી લાવ્યા અને પ્રભુને આરોગ્યા. આ પ્રમાણે સેવકની ઉત્તમ સેવકની જે આપણને ગણતરી કરાવી એ આવા વૈષ્ણવની ગણતરી છે. તો આ પ્રમાણે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે અહીંયા યમુનાજી એટલે જમનેશ મહાપ્રભુજી અને લાડુરાયનું પ્રાકટ કરી સૃષ્ટિને નવો પલ્લિત કરી છે. બોલ શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. હલો. થોડું સમયની પાબંદી, નિર્ધારિત સમય કરતા થોડું શરૂઆત મોડી થઈ. દિનેશભાઈએ સુંદર રસપાન કરાયું. હવે શ્રી રામજીભાઈને વિનંતી કરું કે પોતાની કીર્તન શૈલીનો આનંદ વૈષ્ણવજનને લેવડાવે. શ્રી પરમ ભગવતી રામજીભાઈ મોઢા આવે ને છેલ્લે બિહારાય છેલ્લે. સુંદર મજાની રજૂઆત પરમ ભગવતજી શ્રી દિનેશભાઈ ખાખીએ કરી. 1727 લાલવરાયનું પ્રાગટ. હા, કીર્તન કરો આપણે આવે ત્યાં સુધી તો એવા જ પરમ ભગવતી શ્રી રામજીભાઈ વધવાળા કે જેઓ કીર્તનનો લાભ હવે આપશે, તો પરમ ભગવતી શ્રી રામજીભાઈ વધવાળા. શ્રી ગોપાલાલ સંપ્રદાયમાં છેલ્લા 40 વર્ષથી હાલો 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 બોલો શ્રી ગોપાલ લાલ કી જય. સમય સમયના રાગ અનુસાર સમયમાં રાગ આવે છે. આ રાગનું નામ છે બિલાવલ તાલ ધમાર.
મિલી મિલી માંગલ ગાઓ મા